સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્વક અને સફળ દરોડો પાડવામાં આવ્યો છે। કોઈની કલ્પનામાં ન આવે તે રીતે તુરાઓ મોરલો બાગ એ યુસુફ બિલ્ડિંગના 5મા માળે આવેલા મકાનમાંથી મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું છે। નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે। જે જગ્યાએ દરોડો પાડ્યો તે 5 માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામેલ આવ્યું છે। 5મા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે આ 5મા માળે ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી તે અસામાન્ય હતી। રેડ દરમિયાન નાર્કોટિક્સ વિભાગે અલગ 30 થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું। સાથે જ અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો। સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પકડાયેલા હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે, જે કરોડોમાં હોવાની શક્યતા છે। આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી છે। પકડાયેલા તમામ અફીણના સેમ્પલને વધુ પૃથ્થકરણ માટે FSLમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે। અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે સુરતમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે। વિભાગ હવે આ અફીણના સપ્લાય ચેઇન અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે। આટલી મોટી માત્રામાં અફીણનું વેચાણ અને સંગ્રહ થતો હોવાથી આ નેટવર્ક આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની પૂરી શક્યતા છે। આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર નશાના કારોબારોમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરત જેવા વિકાસશીલ શહેરમાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે નાર્કોટિક્સ વિભાગની આ કાર્યવાહી એક આવકારી પગલું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।